અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરની પુત્રીના લગ્ન પ્રસંગ દરમિયાન ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધાવાઈ છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને રાંદેર ગોરાટ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર વૈશાલીબેન દેવાંગભાઈ શાહની પુત્રી શિવાનીના લગ્ન વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ હતા। વૈશાલીબેને લગ્ન પ્રસંગમાં દાગીના પહેરવા માટે બેંકના લોકરમાંથી લાવ્યા હતા। લગ્ન પ્રસંગે ગૃહશાંતિ દરમિયાન 15 તોલાનો હાર બ્રેસલેટ તેમના એડવોકેટ પતિ દેવાંગભાઈ શાહે પહેર્યો હતો અને બાગબાન સર્કલ પાસેના કૃષ્ણ પાર્ટી પ્લોટમાં ગૃહશાંતિની વિધિ પૂરી કરીને બપોરે 3 કલાકે તેઓ પરત ઘરે ફર્યા બાદ દેવાંગભાઈ શાહ પાસેથી સોનાનો હાર બ્રેસલેટ લઈને તમામ દાગીના એક પાઉચમાં મૂક્યા પછી તેઓ લગ્ન પ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા। બીજા દિવસે સાંજે 12.90 લાખનો હાર બ્રેસલેટ અને રોકડ મળીને કુલ 14,19,000ની મત્તા ચોરી થઈ હોવાનું બહાર આવતા પરિવારમાં દોડધામ મચી ગઈ હતી। હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।